વડોદરામાં ગરમીનો પારો સતત ઉપર જતા જનજીવન પર અસર જોવા મળી રહી છે। આજે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમીના કારણે દૈનિક જીવન પ્રભાવિત થયું। ગરમીથી બચવા લોકો ટોપી અને રૂમાલ જેવા ઉપાયો અપનાવતા જોવા મળી રહ્યા છે। નાગરિકો રાહત મેળવવા શેરડીના રસ સહિતની ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। છતાં કામકાજ માટે બહાર નીકળવું જરૂરી હોવાથી લોકો મજબૂરીમાં પણ ગરમી સહન કરી રહ્યા છે। હમણાં તો માણસ ઘરેથી બહાર ના નીકળે એવી ગરમી છે। તો રોજ તમે નીકળો તારા માઇન્ડમાં શું હોય છે તમને? અરે માઇન્ડમાં તો બહુ જોઈએ છે પણ કહેવાતું નહીં। પણ આ ગરમી તો જુઓ તમે, આનું શું કરીએ? હવે નીકળવું તો પડે, કામ ના હોય। ગરમી એવી પડી રહી છે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે કામ કરવા માટે બી નીકળવું પડે એવી ગરમી પડી રહી છે। મજબૂરી છે, નીકળવું પડે। મજબૂરી બહુ છે એટલે નીકળવું પડે। કામ ધંધા માટે તો કામ કરવું જ પડે ને, કેટલી બી ગરમી હોય। પણ ગરમી એવી છે કે પૂછો ના વાત। તો તમે કશું પહેર્યા વગર નીકળો, તમને ડર નથી લાગતો ગરમીનો? ડર લાગે છે પણ શું કરે, પહેરીને શું ટોપી પહેરાય, માસ્ક પહેરાય, બીજું શું પહેરાય?